જો આ ચોટી ગયું છે ને એ બધું આદું ચોટી ગયું કેમ કે ભૂખ બહુ લાગે રોજ જોબે જવાનું હોય ને એટલે 3 ટાઈપના બટેકા મળે છે શ્રાવણ મહિનામાં બધા એકટાણા કરતા હોય છે તો આજે હું તમને બતાવીશ કે મોરૈયાની ફરાળી ખીચડી અમે કેવી રીતે બનાવીએ છીએ ને એ તો કાલે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે કાલે જોબ હોય સોમવાર હોય એટલે આપણે રવિવારે જ તે છે ને આપણે બપોર પછી ખીચડી બનાવી નાખીએ રાતના ડિનરમાં એટલે કાલે ટિફિનમાં લઈ જવાય કેમ કે કાલે આપણે સવારે જવાનું હોય કાંઈ ટિફિન બનાવવાનો ટાઈમ ના રહે એની માટે જોશે આપણે બટેકા ટમેટું આદુ મરચાંની પેસ્ટ લેમન અને બધા મસાલા પેલા બટેકાને ઝીણા ઝીણા કટ કરી નાખવાના છે અને કેનેડામાં છે ને 3 ટાઈપના બટેકા મળે છે એક યલો વ્હાઈટ અને રેડ એમાંથી અમે ખાઈએ છીએ યલો પોટેટો અમે 2 યલો પોટેટો લીધા છે એને ઝીણા ઝીણા ચોપ કરું છું તો કેનેડાના રોમા ટોમેટો છે આને આપણે ચોપ કરી દઈએ તો આપણે કુકર ગરમ થાય એટલે આપણે એમાં લઈ લેશું ઓઇલ થોડું ઓઇલ લેવાનું જોઈ જોવાનું તમારે ખીચડી પ્રમાણે થોડું લેવાનું ગરમ થાય ત્યાં સુધી વેઇટ કરવાનો પછી આપણે અંદર નાખશું જીરું શ્રાવણ મહિનામાં બધા એકટાણા કરતા હોય છે આખો દિવસ ભૂખ્યા રહે અને સાંજે એક ટાઈમ જમતા હોય પણ અમે લોકો ખાલી સોમવાર જ રહીએ છીએ કેમ કે જોબે રોજ જવાનો એવો ટાઈમ નથી મળતો એકટાણા કરવાનો કેમ કે ભૂખ બહુ લાગે રોજ જોબે જવાનું હોય ને એટલે નથી થતું અહીંયા એટલે કેવું અમે લોકો ખાલી સોમવારે એક જ વાર રહેવી જીરું ગરમ થઈ ગયું છે એની અંદર થોડીક નાખશું આદુની પેસ્ટ આ આદુ છે ને એમાં એવું હતું એ પછી કહું પહેલાં આપણે નાખી દઈએ મરચી આદુ અને મરચી આદુ મરચી નાખી દીધી હવે થોડાક છે ને બટેકા નાખી દઈશું થોડું નાખી દઈશું સોલ્ટ અને થોડી નાખી દઈશું હળદર તો આને થોડી વાર હલાવવાનું થોડા બટેકા સુતળાઈ જાય એટલે આપણે મોરૈયો નાખવાનો એની પહેલા આપણે નાખી દઈએ ટમેટા આની અંદર છે ને થોડી આપણે સિંગદાણાનો ભૂકોય નાખીએ કે ખાંડીને પણ મને સિંગદાણા ઓછા ભાવે છે એટલે હું નથી નાખતી નહીતર આ થોડાક ટમેટા અને બટેકા ચડી જાય ને એટલે આમાં સિંગદાણાનો ભૂકો નાખી દેવાનો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે પણ મને પર્સનલી નથી ભાવતું એટલે મેં સ્કીપ કર્યું છે આવી રીતે થોડીક વાર સાતળવાનું બરાબર સતળાઈ જાય એટલે આપણે મોરૈયો નાખવાનો છે જો આ ચોટી ગયું છે ને એ બધું આદું ચોટી ગયું પણ હમણાં પાણી નાખશું ને એટલે બરાબર થઈ જશે નહીં વાંધો આવે હવે આપણે આની અંદર નાખી દઈએ મોરૈયો આ મોરૈયાને મેં બરાબર વોશ કરી લીધો હતો અને ફટાફટ નાખી દઈએ હવે હજી પાણીની જરૂર પડે પીવા માટે બીજું લાવીએ પણ આ રસોઈ બનાવવા માટે ટેપ વોટર જ વાપરીએ અને હલાવવાની જો નીચે ઓલું ચોટતું હતું ને એ બધું હવે બરાબર થઈ ગયું હવે નહીં ચોટે પાણી આવે ને ત્યાં સુધી ચોટે આમાં નાખવાનું છે લેમન અને આટલું પાણી રાખવાનું ખીચડીની ઉપર એક શું કહેવાય આટલું ખીચડી ઉપર આટલું પાણી રહે ને એટલું રાખવાનું આની અંદર તમે છાશ પણ નાખી શકો પણ અમારે કાલ ટિફિનમાં લઈ જવાની છે એટલા માટે અમે છાશ નથી નાખતા ઉતરી જાય ને એટલા માટે એટલે હું લેમન નાખી દઈશ અત્યારે તો
તો આને હું થોડી હલાવી દઉં અને કુકર બંધ કરીને આપણે 2 સીટી મારી દઈએ એટલે આપણી ફરાળી ખીચડી તૈયાર. હવે ખાલી 2 જ વિસલ મારવાની છે. આખો દિવસ ભૂખ્યું નહીં રહેવાનું, ફટાફટ ખીચડી બનાવી નાખવાની અને ટિફિનમાં લઈ જવાની. અને તમને લોકોને એવું થતું હશે આ બેને હું આ જીપલોક બેગમાં આદુ ભર્યું છે, પણ અહીંયા છે ને આદુની આવડી મોટી બેગ આવે છે, ફ્રેશ આદુ હોય. પણ અમે લોકો ચા નથી પીતા એટલે મારે આદુ છે ને ફૂગ વળી જાય એટલે હું આવી પેસ્ટ બનાવીને ફ્રીઝરમાં રાખું, જ્યારે જોઈએ ત્યારે યુઝ કરી લઈએ આમાંથી. તો આપણી છે ને 2 સીટી વાગી ગઈ છે. હવે ગેસ કરી દેશું બંધ અને ગેસની ઉપર જ રહેવા દેશું થોડી વાર, એટલે હાથે હાથે અંદર બફાઈ જાય. પછી ઠરી જાય ને પછી આપણે કુકર ખોલવાનું છે. હું તમને બતાવું કુકર ખોલીએ ને પછી કેવી આપણી છૂટી અને કેવી. મેં તો થોડીક રસાવાળી બનાવી છે, મને થોડીક ઢીલી ભાવે છે એટલા માટે. જો તમારે રસાવાળી થોડીક ના ખાવી હોય તો થોડું ઓછું પાણી રાખવાનું. અને આ તો ગરમમાં ગરમ 4 સીટી વાગી જાય ને કરતાં પહેલા આપણે આ બાજુ લઈ લઈએ અને હવે ઠરવા દઈએ આને. તો આપણે ખીચડી જોઈએ ચડી ગઈ છે કે નહીં. જો એકદમ મસ્ત, અને 2 મિનિટ પડી રહેશે એટલે બધી કડક થઈ જશે અને એકદમ નીચે ચોઈટી પણ નથી. જો આમ તો આપણે ડેઈલી મોરૈયાની ખીચડી ખાવી ને તો હેલ્ધી જ કહેવાય. મને તો બહુ ભાવે, પણ આપણે પેલી ખબર સાદી ખીચડી ખાઈએ એનું રિપ્લેસમેન્ટ છે આ મોરૈયો. મજા આવે ખાવાની. જો એકદમ બની છે ને મસ્ત. આને તમે છે ને એક પેનમાં પણ બનાવી શકો, પણ એને છે ને ચડતા બહુ વાર લાગે. અને તમારે જલ્દી ફટાફટ બનાવવી હોય ને એટલે કુકરમાં 2 જ ખાલી સીટી મારવાની, તમારે ફટાફટ બની જાય. અને જો તમે પેનમાં બનાવો ને તો તમારે 20 થી 30 મિનિટ તો થાય જ તે, કેમ કે થોડા બટેકા ચડે, પછી થોડો મોરૈયો ચડે અને તમે ઢાંકીને થોડી વાર ચડવા દો એટલે બહુ વાર લાગે. એના માટે બેટર છે આપણે 2 સીટી મારીને ફટાફટ બનાવી દઈએ અને બને બહુ મસ્ત. તો આ હતી આપણી શ્રાવણ મહિનાની રેસીપી અને હર હર મહાદેવ.